જય શ્રી કૃષ્ણ બધાને મિત્રો। આજથી આપણે નવી સિરીઝ ચાલુ કરવાના છે। હવે જે દ્વારકા જે જાય છે પદયાત્રી આપણે હોળી માટે, એ બધાને આપણે 5 થી 7 એપિસોડ બનાવશું સિરીઝમાં, એટલે તમે અમારા વિડીયો જરૂર જોજો મિત્રો। હવે આપણે આજથી જામનગરની બહાર જે આપણે સમર્પણ સર્કલ છે ત્યાં જ આ કેમ્પ આવેલો છે મિત્રો। ત્યાં અત્યારે હજી તૈયારી ચાલુ થઈ રહી છે। અત્યારે આપણે જે પદયાત્રી લોકો જે ભાવિક ભક્તો છે દ્વારકા જવા માટે, એ અત્યારે રાજકોટથી બધા નીકળી ગયા હશે એટલે જામનગર તરફ પ્રયાણ કરતા હશે બધા, એટલે ત્યાં પછી અત્યારે બધી વ્યવસ્થા થઈ રહી છે। આવી રીતે આજે આપણા વડીલો છે બધા ત્યાં તૈયારી કરી રહ્યા છે। આવી રીતે તમે જોઈ શકો છો, ત્યાં બધી વ્યવસ્થા જ હોય છે કોઈને આરામ કરવા માટેની, અને સાંજે જમવાનું બી હોય જ છે ત્યાં મિત્રો। ત્યાં બધા વ્યવસ્થા કરેલી જ હોય છે, ત્યાં રહેવા જમવા માટેની, ચાની વ્યવસ્થા બી છે આપણે મિત્રો। ત્યાં આપણે પદયાત્રા આવે એની પહેલાં જ બધી તૈયારીઓ કરે છે, 2-3 દિવસ પહેલાં જ મિત્રો બધા એના માટે બધા ગાદલાની વ્યવસ્થા કરે છે દાદા। ને ત્યાં આપણે પ્રસાદની બી જો વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, સાંજે ત્યાં લોકો જે પ્રસાદ બી લઈ શકે તે માટે મિત્રો। તો આ કેમ્પ આપણે જામનગર થોડેક જ બહાર જ છે, બાયપાસ ચોકડી પાસે આપણે સ્વામિનારાયણ મંદિરની બાજુમાં જ ત્યાં રહેવાની અને પ્રસાદની બંને વ્યવસ્થા હોય છે મિત્રો। અને આ કેમ્પ આજથી જ આપણે ચાલુ થયો છે, એટલે બધી વ્યવસ્થા જો પૂરજોશમાં ચાલી રહી છે, બધું લાઇટિંગ અને બધું ગોઠવાઈ રહ્યું છે। તે પદયાત્રી આવતા જાય તે રીતે બધા આરામને કરતા જાય છે ત્યાં। હજી મિત્રો આપણે જામનગરમાં હજી પદયાત્રીઓ બહુ હજી હવે આવશે બધાય, કારણ કે હવે આજથી જ અહીંયા ચાલુ થાય છે। બધા રાજકોટથી બધા ટપી રહ્યા છે બધા, એટલે બધા હજી વચ્ચે હશે જામનગર ને રાજકોટની વચ્ચે। કાલથી બધા જામનગર બધે પહોંચી જાય છે વધારે, જામનગરથી બહુ વધારે ચાલુ થઈ જાય છે પદયાત્રી આવવા માટેનું। આ કેમ્પમાં બધી વ્યવસ્થા છે આપણે રહેવા જમવાની, બેસવાની અને પાણી નાહવા માટેની બી બધી વ્યવસ્થા હોય જ છે મિત્રો। કઈ જગ્યાએ? જય દ્વારકાધીશ। તમે આ ક્યારથી મતલબ કે સેવાનું કામ કરો છો અહીંયા, ને બધું જણાવશો જરા? આ કેમ્પ છે એનો આજે 12 વર્ષથી કરી છીએ, અને સતત અમારી આ આટલા પદયાત્રાઓ દ્વારકા હાલી જતા પદયાત્રાઓ આવે છે, જેમાં અમે પાણી છે, નાવા ધોવાની વ્યવસ્થા છે, અને જમવાની શાક રોટલા ખીચડી લાડવા અને નાસ્તા અને ચા પાણીની વ્યવસ્થા અમે રાખીએ છીએ। અને દર વર્ષે અમને યાત્રાળુઓ અને સેવાનો ખૂબ અમને લાભ મળે છે, અને દ્વારકાધીશની જે અમારો સુંદર અને વ્યવસ્થિત રીતે ચાલે છે। સરસ, ચલો જય દ્વારકાધીશ મિત્રો। જો આપણા વિજયભાઈ આયર છે જે અહીંયા આ કેમ્પનું બધું સંચાલન કરતા હોય છે, તે સરસ કરતા 10-12 વર્ષથી જે આપણે તમે સાંભળી એ રીતે એનું બધું આયોજન અહીંયા કરે છે, અને પ્રસાદની બધી વ્યવસ્થા હોય છે, નાવાની બધી વ્યવસ્થા જાતે જ કરતા હોય છે મિત્રો। ત્યાં આપણે રોડની વચ્ચે જગ્યા નથી હોતી, છતાં પણ આવી રીતે બધું મહેનતથી બધું જે આપણા ભાવિક ભક્તોને સગવડતા મળી રહે એ માટે બહુ જ મહેનત કરતા હોય છે। આજે 5-10 દિવસ તે બધું અગાઉથી આવું આયોજન કરવું પડતું હોય છે મિત્રો। એટલે તમે અમારી ચેનલને અમારી સાથે જોડાયા રહેજો, અને અમે તમારા માટે આવા જ વિડીયો લાવતા રહીશું। અને આપણે હવે આપણે જે આવી રહ્યા છે આપણે એના અનુભવો લેશું મિત્રો। આપણે જામનગરની બહાર જે કેમ્પ બધા આવેલા છે ત્યાંથી, એટલે જે રાજકોટથી જે લોકો ચાલીને જે આવતા હોય આપણે દ્વારકા જવા માટે, એના માટે અત્યારે આપણી વ્યવસ્થા ચાલુ થઈ ગઈ છે, બધી તૈયારીઓ। અત્યારે બધી જગ્યાએ આવી રીતે આમ આપણે પંડાલ બની ગયા છે એવા કેમ્પો, સેવા કેમ્પ જ્યાં આપણા પદયાત્રીઓ રાત રોકાઈ શકે, પ્રસાદી લઈ શકે, સવારે નાહવા માટે ફ્રેશ થઈ શકે, એ બધી સુવિધા આ લોકો જે કેમ્પવાળા બધા કરતા હોય છે મિત્રો। હવે આપણે જામનગરથી આ જે કેમ્પ ચાલુ થઈ જશે બધાય, અત્યારે સાંજેથી તો લગભગ ચાલુ થઈ જ જશે, પણ કાલથી તો બધા જામનગરના બધા કેમ્પ ચાલુ થઈ જશે, જ્યાં શ્રદ્ધાળુઓ આપણે દ્વારકા જવા માટે જે આવતા હોય છે ત્યાં તે ચાલીને આવે છે મિત્રો। જે
ત્યાં બધા આવી રીતે પછી આરામ કરતા હોય છે. આ આપણે જામનગર થોડોક જ સમર્પણની બાજુમાં જ છે આ કેમ્પ, જે ત્યાં વ્યવસ્થા બધી તૈયારીઓ ચાલુ થઈ રહી છે મિત્રો. અત્યારે જો કેટલાક પગ આવેલા છે તે જે આરામ કરી રહ્યા છે.